જે કામ કરો એ તમે 100% કરો, સારું કરો. એક કામ બે કામ ઓછા થાય, ફરીથી કહું છું કે એમાં કોઈ તકલીફ નથી, બીજા વર્ષે થશે, પણ જે કર્યું છે 100%, એ કામ 100% થવું જોઈએ. અને તો જ આપણે રિફોર્મ જે કરવા માગીએ છીએ, જે અર્બન ડેવલપમેન્ટ કરવા માગીએ છીએ, અર્બનમાં આગળ વધવા માગીએ છીએ સારી રીતે, કારણ કે આપણા સિટીઝ અત્યારે આર્થિક અર્થતંત્રનું મેઇન સેન્ટર બનવું જોઈએ, અને એને માટે લોકોની દોડ છે શહેર તરફ. 2005માં માનનીય વડાપ્રધાનશ્રીએ શહેરી વિકાસ વર્ષ શરૂ કર્યું, અને ત્યારે આ નાની મોટી મેં જે પહેલાં મુશ્કેલી કીધી એમાંથી બહાર એમને બી મગજમાં આવી ગયું, અને એમણે એ વખતે 2005માં શહેરી વિકાસ વર્ષ કર્યું ને આ નાની મોટી ફાઇનાન્શિયલ કે ભાઈ કોઈ પણ કામ પૈસાના જોરે કે પૈસાના અભાવે ના રોકાય એના માટેનો એમનો પ્રયત્ન 2005માં શરૂ કર્યો. આપણે આજે 2025 20 વર્ષ પછી એની સક્સેસતાના આધારે 2025માં આપણે આ વખતે 24,000 કરોડનું, ગયા વર્ષે કદાચ બજેટ 24,000 કે 25,000 કરોડની આજુબાજુ હતું, આ વખતે આપણે 30,000 કરોડ રૂપિયાનું શહેરી વિકાસ વર્ષનું બજેટ છે. એટલે નાની મોટી મુશ્કેલીઓ ના જ રહેવી જોઈએ એ પ્રમાણેનું દરેકે દરેક પાણીની વ્યવસ્થા હોય, ગટર લાઇનની વ્યવસ્થા હોય, કચરા નિકાલની વ્યવસ્થા હોય, રિસાયકલિંગની પણ એટલી ને એટલી વ્યવસ્થા થવી જોઈએ. રિફોર્મ પણ એટલા જ જરૂરી છે, બધા જ કરવાના છે આપણે બધાએ, પણ બધા સાથે મળીને કરવા છે. રોડ રસ્તા એકલા પહોળા કરી નાખવાથી ડેવલપમેન્ટ નથી થઈ જવાનું. આપણા બધાની અવેરનેસ જેટલી ને જેટલી વધતી જશે, આપણે કેવી રીતે વધવું છે, કેવી રીતે આગળ વધવું છે. તો ગાયકવાડ નગરી છે, ઘણા બધા ઉદાહરણ એમની પાસેથી આપણને શીખવા મળેલા છે, આપણી સંસ્કૃતિમાંથી પણ આપણને શીખવા મળેલા છે. તો એને પણ આપણે મજબૂત રીતે ઉપયોગ, આપણું તો માનનીય વડાપ્રધાન શ્રી હર હંમેશ કહે છે વિરાસત બી અને વિકાસ બી. વિરાસત આપણી સંસ્કૃતિનો મજબૂત પાયો પકડી રાખીને આગળ વધવાનું, એને છોડી દઈને આગળ નથી વધવાનું. મિશન લાઈફમાં એ જ છે મેઇન, કે આપણી રોજબરોજની જિંદગીમાં આપણે પર્યાવરણની જાળવણી સાથે કેવી રીતે જીવી શકીએ. સવારે ઉઠીએ તે સાથે સૂઈ જઈએ ત્યાં સુધી પર્યાવરણની જાળવણી કેવી રીતે રખાય. પાણી બચાવવું એ પણ આપણી પર્યાવરણની જાળવણી છે. ઇલેક્ટ્રિસિટી બચાવીએ એ પણ પર્યાવરણની જાળવણી છે. નેટ ઝીરો તરફ આપણે જવાની વાત છે, એની જ વાત છે. કાર્બન ઉત્સર્જન ઘટે જેટલી લાઇટ ઓછી વપરાય. પણ ક્યાંક ને ક્યાંક આપણને એમ છે કે આપણે ક્યાં આગાડી, આપણને એમ છે કે સૈન્ય જે છે એ કામ કરી શકે દેશ માટે, આપણે શું કામ કરી શકીએ. આઝાદી માટે તો આપણે કામ કરવાનું આવ્યું નથી, મરવાની વાત જ નથી. હવે દેશ માટે જીવવા માટેની વાત છે. દેશ માટે જીવવું છે એ માન્ય વડાપ્રધાન શ્રી કે ભાઈ રાષ્ટ્ર પ્રથમની એ ભાવના આપણામાં આવવી જોઈએ. આપણે જ્યાં હોઈએ ત્યાં આપણા ગામને મજબૂત કરીશું તો એ રાષ્ટ્રને અર્પણ જ છે. જ્યાં હોઈએ ત્યાં કેવી રીતે મદદરૂપ થવાય, પાણી બચાવીને થઈ શકાય, ઝાડ ઉગાડીને થઈ શકાય, પાણી જમીનમાં ઉતારીને મદદરૂપ થઈ શકાય, લાઇટનો વપરાશ ઓછો કરીને કરી શકાય. જે રીતે આપણે કરી શકતા હોય એ રીતે કરવું જોઈએ. અને તો જ આપણે જે અર્બન ડેવલપમેન્ટની જે વાત છે કે ભાઈ અર્બનને સ્ટ્રેન્થન કરવા માટે પણ મગજમાં બધી જ વસ્તુ રાખવી પડશે. નહીં તો કેટલો વિસ્તાર વધારતા જશો આપણે, કેટલો વિસ્તાર વધારતા જઈશું. પણ જ્યાં છીએ ત્યાં મજબૂત રીતે સ્માર્ટ સસ્ટેનેબલ ટેકનોલોજીનો ઉપયોગ, ટેકનોલોજીનો મેક્સિમમ ઉપયોગ કરાય જ. ગુડ ગવર્નન્સ માટે ટેકનોલોજીનો ઉપયોગ સારી રીતે કરવો જ જોઈએ. અને એ જો બધો કરીશું તો જ જે માન્ય વડાપ્રધાનશ્રીનું વિકસિત ભારત માટેનું સપનું છે એ વિકસિત ભારત માટે સારી રીતે આપણે આગળ વધી શકીશું.